अन्य समाचारों अमरेलीથી જ્યાં ભાજપમાં ફરી આંતરિક જૂથવાદથી ખળભળાટ મચ્યો છે। ભાજપ શાસિત ચલાલા નગરપાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરાઈ છે। નગરપાલિકાના 24 માંથી 20 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે। ભ્રષ્ટાચાર, સંકલનનો અભાવ અને વાડી વર્તન મુદ્દે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા જયદેવ કાઠી આપી રહ્યા છે। જયદેવ, રાજકારણમાં ગરમાવો અમરેલીથી જ અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખ સામે કરવામાં આવી ભાજપમાં આંતરિક ડખાની વાત શું છે? બિલકુલ જણા જે રીતે ચલાલા નગરપાલિકામાં સ્પષ્ટ ભાજપની બહુમતી ધરાવતી આ નગરપાલિકા છે। આમ તો છેલ્લા કેટલાક સમયથી આ વિવાદ છે તે નગરપાલિકામાં ચાલી રહ્યો છે। નગરપાલિકાના સદસ્યો અને પ્રમુખ વચ્ચે વિવાદ ચાલી રહ્યો। અગાઉ નગરપાલિકાના પ્રમુખ નૈનાબેન વાળા તેમને રાજીનામું પણ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ રાજીનામું તેમનું સ્વીકારવામાં આવ્યું નથી। ત્યારે 24 માંથી જે રીતે 20 જેટલા સદસ્યો છે તેમને અવિશ્વાસની દરખાસ્ત છે તે મૂકવામાં આવી છે, જેના કારણે એક રાજકારણ છે તે ગરમાયું છે। જે રીતે મોટા ભાગના સદસ્યો છે તેમને ચાલુ જે વર્તમાન પ્રમુખ છે તેમની સામે એક મોરચો માંડ્યો છે અને તેમની સામે વિરોધ નોંધવામાં આવ્યો છે। ભ્રષ્ટાચાર અને તેનું વર્તનને લઈને કેટલાક ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। સંકલનનો અભાવ છે, વાણી વર્તનનો મુદ્દો, વિવિધ મુદ્દાઓ છે તેને લઈને અવિશ્વાસની દરખાસ્ત છે તે મૂકવામાં આવી છે। તેના કારણે રાજકારણ છે તે ગરમાયું છે। જે રીતે ધારાસભ્ય જેવી કાકડિયા છે તેમનું હોમટાઉન ચલાલા છે, ત્યાં જ આ પ્રકારની રાજકીય એક ધમાસાણ છે થઈ, તેના કારણે એક રાજકીય માહોલ છે તે ગરમાયો છે। જે રીતે છેલ્લા કેટલાક સમયથી આ વિવાદ છે તે આ ચલાલા નગરપાલિકામાં ચાલી રહ્યું છે। જોકે ભાજપના નેતાઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ મુદ્દે તમામ નેતાઓ છે તે હાલમાં મૌન ધારણ કર્યું છે। ધરણા જી બિલકુલ, આભાર જયદેવ। તો ભાજપમાં આંતરિક ડખો અમરેલીના ચલાલા નગરપાલિકામાંથી જે ઉપપ્રમુખ અને પ્રમુખ છે તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે।